ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ક્લાસિફિકેશન ઓફ ધ વિરેચન દ્રવ્ય નેક્સ્ટ ટોપિક આપણે જોઈ રહ્યા છીએ વિરેચનની અંદર. તો એની અંદર પણ જનરલ પ્રોપર્ટીઝ ઓફ વિરેચન દ્રવ્ય, પહેલાં તો એના આધારે વર્ગીકરણ છે કે પ્રોપર્ટીઝના આધારે છે. તો એમાં પણ ફર્સ્ટ છે કે ઓરિજિન અને યુટિલાઇઝ પાર્ટના આધારે. તો એ જો એનિમલ ઓરિજિન હોય તો એની અંદર આવે ક્ષીર, મસ્તુ, તક્ર, મૂત્ર, આ કોઈ પણ વસ્તુ જે છે વિરેચન કરાઈ શકે છે. પ્લાન્ટ ઓરિજિનની અંદર જે છે ઘણા બધા છે કે મૂલીની, ફલીની દ્રવ્ય છે, ક્ષીરીની છે અને ત્વક છે. તો મૂલીની વિરેચન દ્રવ્યની અંદર શું આવશે? મૂલીની અંદર અશ્વની જ્યોત દ્રવ દંતવાળા શંખથી સ્યાવ એટલે કે કાળી બની. અશ્વ જે હતો એક અશ્વ હતો, એની જ્યોત જે હતી, એના ઉપર જ્યોત હતી, એની જ્યોત દ્રવ દંતવાળા, દંત કેવા હતા? દ્રવ એટલે કે લિક્વિફાઈડ, દ્રવ દંતવાળા શંખથી સ્યાવ બની. અશ્વની જ્યોત દ્રવ દંતવાળા શંખથી સ્યાવ બની. તો અશ્વ મીન્સ ધ અશ્વગંધા, જ્યોત મીન્સ ધ જ્યોતિષમતી, દ્રવંતી, દંતી, શંખ એટલે કે શંખ પુષ્પી, શ્યાવ એટલે કે કાળી, તો એની અંદર આવશે શ્યામા તિવૃત. થઈ ગયા? બધા જ થઈ ગયા ને? દંતીની અંદર હસ્તિદંતી અને હેમવંતી પણ આપણે ઉમેરી દેવાનું છે. વચ્ચાને અહીંયા છેલ્લે લેવું હોય વ ઉપરથી તો વચ્ચા લઈ શકાય, નહીંતર ભેગું હસ્તિદંતી અને હેમવંતી યાદ રાખી દેવાય ખરું. તો મૂલીની વિરેચન દ્રવ્યની અંદર અશ્વની જ્યોત દ્રવદંતવાળા જ્યોત શંખથી સ્યાવ બની, એ આપણે મૂલીની અંદર. અને ફલીની વિરેચન દ્રવ્યની અંદર શું છે? આ મયંક સવી હરા ફલ્લાયો, 20 રૂપિયામાં હરા ફલ્લાયો. અને ઉલટું કરી દો, 20 રૂપિયામાં હરા ફલ્લાયો. આ મયંક 20 રૂપિયામાં હરા ફલ્લાયો. તો આ એટલે આરગવદ ક્યાં ગયું? આવી ગયું. મ એટલે મદનફળ, ય યષ્ટિ મધુ, ક કરંજ, વી વિડંગ, સ શંખિની, હરા ફલ્લાયો હરિતિકી, ફલ્લાયા કંપીલક. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે. ફલીની અંદર શું છે? ફલ લાયા. કોણ લાવ્યું? મયંક લાવ્યો. મારું નામ મયંક છે. તો આ મયંક 20 રૂપિયામાં હરા ફલ લાવ્યો. અને મૂળની અંદર અશ્વવાળું, અશ્વની જ્યોત દ્રવદંતવાળા શંખથી સ્યાવ બની, એ એમાં યાદ રાખવાનું છે. તો આ થઈ ગયા મૂલીની અને ફલીની. ક્ષીરીની એટલે કે જેની અંદરથી દુગ્ધ નીકળે છે એવા પ્લાન્ટ કયા કે જે વિરેચન કરાવી શકે? તો સ્નુહી એટલે કે થોર અને અર્ક પણ જે છે કે ક્ષીર ધરાવે છે. આંકડાને આપણે વાળીએ ક્યાંકથી ડાળી તો એની અંદરથી શું નીકળે? દૂધ નીકળે. તો એ જે છે વિરેચન કરી શકે. ત્વકની અંદર એવા કયા કે એની ત્વક પણ વિરેચનમાં ઉપયોગી? તો પુતિકા, તિલવક અને લોધ્ર એ ઉપયોગી છે વિરેચનમાં. તો પ્લાન્ટ ઓરિજિનમાં મૂલીનીમાં આપણે અશ્વવાળું, ફલીની અંદર મયંકવાળું, પછી ત્વકની અંદર પુતિકા અને તિલવક, લોધ્ર, ક્ષીરની અંદર તો આપણને યાદ જ છે. હવે બેઝડ ઓન ધ ઇન્ટેન્સિટી એટલે કે મૃદુ વિરેચક દ્રવ્ય આરગવદ આપણને સૌને ખ્યાલ છે. મધ્યમની અંદર ત્રિફલા અને તીક્ષ્ણ હોય તો શ્યામાતિવૃત છે. દોષ પ્રમાણે વાત, પિત્ત, કફમાં વાત જો હોય દોષ તો સ્નિગ્ધ ઉષ્ણ લવણ આપવાનું, પિત્ત હોય તો કસાય મધુર આપવાનું, કફ હોય તો કટુરસ આપવાનું. બેઝડ ઓન ધ મોડ ઓફ એક્શન આધારે તો એની અંદર કીધું છે કે અનુલોમન, તો કે સારંગધરે આ 4 કેટેગરી આપી છે એક્શન પ્રમાણે. તો એમાં અનુલોમન વિરેચક કોને કહેવાય? તો કે ઔષધિ કે જે મલને ડાઉનલોડ કરે છે, ડાયજેશન પણ કરી નાખે, બ્રેક પણ કરે, ને ત્યારબાદ જે નીચે ધકેલે દોષોને, એને અનુલોમન કર્યું કહેવાય. અનુલોમન શું છે? પ્રોપર ગતિ છે કે ડાયજેશન થાય પછી જે છે એ ગતિ કરાવે. તો એની અંદર આવે હિંગુલ. આપણે ગુજરાતીઓ બધા હિંગુલ નાખતા હોય, આપણે હિંગ કહીએ, ખાવાની અંદર હિંગ નાખીએ છીએ. તો હિંગ શું કરે છે? દરેકે દરેક ખાવાનું જે વસ્તુ છે એને શું કરે? ડાયજેશન કરે, પછી એને બ્રેક કરે, એને જે છે સંપૂર્ણપણે પાચન કરાવે. એને કારણે શું છે? આપણને કોન્સ્ટિપેશનની બધી તકલીફ રહેતી નથી. બીજી કેટેગરી આવે સ્રંસન, કે ઔષધ કે જે શ્લિષ્ટ દોષો, મળ કે જે આંતરડામાં ફસાયેલા છે તેને બહાર કાઢે છે, તેને સ્રંસન કહેવાય. જે ફસાઈ ગયેલા છે એને બહાર કાઢવાનું કાર્ય એ સ્રંસનમાં આવે. ભેદનમાં શું છે? કટકા કરવાના. ભેદનમાં અબદ્ધ હોય, બદ્ધ હોય, પિંડિત હોય, કોઈ પણ સ્વરૂપનું મલ હોય, સોલિડ હોય, લિક્વિફાઈડ હોય, સેમી સોલિડ હોય, બધું તોડીને છૂટો પાડી દેશે અને એને અધોમાર્ગમાંથી બહાર કાઢી નાખશે. કુટકી. ત્યારબાદ રેચનની અંદર શું છે? ઔષધ કે જે મળદોષ અપક્વ હોય, પક્વ હોય, ગમે તેવું હોય, એને સાઈડની બહાર કાઢી નાખશે. તો સ્રંસન અને ભેદન એ બંને વચ્ચેનો તફાવત પૂછાય છે કેટલીક વાર. તો સ્રંસન એ વસ્તુ છે કે જે લિક્વિફાઈડ કરીને બહાર કાઢે છે દોષોને, અને ભેદન એ વસ્તુ છે કે જે બદ્ધ હોય, પિંડિત હોય, કેવા પિંડિત હોય, ગમે તેવું એને જે છે ડાયરેક્ટ તોડીને બહાર કાઢશે. અને સ્રંસનની અંદર શું છે? જેનો જે દોષ બહાર નીકળશે, અને રેચનની અંદર આખું લિક્વિફાઈડ થઈને બહાર નીકળશે. જુઓ, એટલો ફેર રહેશે. તો સ્રંસન અને રેચન વચ્ચેનો અને સ્રંસન અને ભેદન વચ્ચેનો તફાવત કેટલીક વાર પૂછાય છે, તો એ આપણે યાદ રાખવો પડે. તો
તો આ થઈ ગયું ક્લાસિફિકેશન. હજુ થોડું હશે મે બી. વિરેચન અગ્રય દ્રવ્ય છે. તો મૃદુ વિરેચન શેનાથી થાય? આરગવદથી થાય. તીક્ષ્ણ વિરેચન સ્નુહીથી થાય. સુખ વિરેચન તીવ્ર કીધું છે અગ્રગણમાં. ભેદન અનુલોમન અમ્લવેતસ. અનુલોમન તો આપણને ખ્યાલ છે, આપણે એંગલ વાપરીએ છીએ. સંસનમાં યવસુ તો યાદ રખાય. સુશ્રુત પ્રમાણે શું કહે છે? તો સુશ્રુત પ્રમાણે મૂળ કોના મૂળ બેસ્ટ? તો કે શ્યામાતિવૃતના વિરેચનમાં. ફલ કોનું બેસ્ટ? તો હરિતકીનું. ત્વક કોની? તિલવકની. સ્વરસ કોનું? કારવેલકનું. અને દૂધ કોનું? સ્નુહીનું. એ વિરેચનમાં બેસ્ટ છે. વિરેચન દ્રવ્યના ગુણ કેવા? ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, વ્યવાય, વિકાસી અને અધોભાગનો પ્રભાવ ધરાવતા હોય એવા, કે અધોભાગમાં જે છે ગતિ કરાવે એવા જે છે વિરેચનના દ્રવ્યના ગુણ હોય છે. તો આજે આપણે જોયું કે પ્રોપર્ટીઝ ઓફ દ્રવ્ય અને કઈ રીતે એનું વર્ગીકરણ થયેલું છે. તો એનિમલ ઓરિજિન, પ્લાન્ટ ઓરિજિન, ત્યારબાદ આપણે જોયું કે એની ઇન્ટેન્સિટી પ્રમાણે, એના દોષ પ્રમાણે, એની એક્શન પ્રમાણે 4 વસ્તુ: અનુલોમન, સંસન, ભેદન અને વિરેચન. ત્યારબાદ આપણે એના અગ્રદ્રવ્ય જોયા અને ત્યારબાદ કયો જે છે પાર્ટ જે છે એના આધારે કયા વનસ્પતિનો કયો પાર્ટ જે છે વપરાય છે એ બેસ્ટ છે વિરેચન માટે, એના વિશે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.